રાજા રઘુવંશી મર્ડર કેસમાં વધુ એક વ્યક્તિની એન્ટ્રી થઈ છે। સોનમ રઘુવંશીની તપાસમાં વધુ એક વળાંક આવ્યો છે। સોનમના મોબાઈલની તપાસ કરતા નવો ખુલાસો થયો। હત્યા પહેલા સોનમ સંજય નામના યુવકના સંપર્કમાં હતી। સંજય વર્માના સતત સંપર્કમાં હતી સોનમ રઘુવંશી। સોનમે 25 દિવસમાં સંજય સાથે 112 વાર વાત કરી હતી। 1 માર્ચથી 25 માર્ચ દરમિયાન 112 વખત ફોન પર વાત કરી હતી। હવે સંજય વર્મા કોણ છે તેને લઈને તપાસ શરૂ થઈ છે। હત્યામાં સંજયનો પણ હાથ છે કે નહીં તે દિશામાં પણ તપાસ હાથ ધરાઈ છે। અગાઉ વધુ 2 શખ્સોની સંડોવણીની આશંકા વ્યક્ત થઈ હતી। શિલોંગથી ગાઝીપુર જવા દરમિયાન 2 શખ્સ હતા સોનમની સાથે। તો હવે આ વાર્તામાં વધુ એક એન્ટ્રી થઈ ગઈ છે અને હવે પોલીસ આ બાબતે વધુ તપાસ કરશે। તો સોનમ રઘુવંશી જે નામ ખૂબ ચર્ચામાં છે, કારણ કે જે રીતે તેણે પોતાના જે પતિ છે તેનું મર્ડર કરાવી નાખ્યું અને હવે આ આખી ઘટનામાં વધુ એક નામ એડ થયું છે। સંજય સાથે સોનમનો સતત સંપર્ક હતો અને 25 દિવસમાં 112 વખત ફોન પર વાત કરી હતી। હવે આ જે વ્યક્તિ છે સંજય, તે કોણ છે અને તેનો આ મર્ડરમાં હાથ છે કે નહીં, તે આ ઘટના સાથે સંકળાયેલો છે કે નહીં તે બાબતે પણ પોલીસ તપાસ કરશે અને પોલીસની તપાસ બાદ માલુમ પડશે કે આ સંજય કોણ છે અને સંજયને કેમ આટલી બધી વખત ફોન કર્યા હતા, શું કારણ હતું।